લા મેન્સાના ભાગીદારી પેઢીમાંથી ઉચાપત તથા છેતરપિંડી કરનાર 2 આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેર ઇકો સેલ દ્વારા ફરિયાદીશ્રીની ફરિયાદના આધારે સિંઘણપુર પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયેલ, જેમાં ફરિયાદીશ્રી સાથે આરોપીઓએ ભાગીદારી પેઢી લા મેન્સા રેસ્ટોરન્ટના વ્યવહારોમાં ₹49,58,700ની ઉચાપત, નાણાકીય ગેરરીતિ, વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે ગુનો નોંધાયેલ છે. જેમાં આરોપી રવિન્દ્રકુમાર ગોરસિયાએ પેઢીના નાણાંનો ગેરઉપયોગ કરી હિસાબ ન આપી તે લોનની રકમ પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરી તેમજ આરોપી કેવલ ભરતભાઈ પટેલ સાથે ગુનાહિત કાવતરું રચી જમીનનું ભાડું ₹15 લાખ ચૂકવાયેલ હોવા છતાં કેવલ પટેલ સાથે મળીને ભાડું બાકી હોવાનું દર્શાવી ફરિયાદીશ્રીને લીગલ નોટિસ મોકલી મિલકતનો કબજો મેળવવાનો પ્રયાસ કરતા આવેલ, જે આધારે ફરિયાદીશ્રી દ્વારા લેખિત રજૂઆત કરતા તપાસ કરી ગુનો રજીસ્ટર્ડ કરી જેની તપાસ ઇકોસેલ દ્વારા કરવામાં આવેલ, જેમાં જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને શોધી કાઢવા તપાસ હાથ ધરેલ. ઉપરોક્ત ગુનાના કામે તપાસ તજવીજ હાથ ધરતા તેમજ ટેકનિકલ અને ખાનગી બાતમીદારો દ્વારા તપાસ તજવીજ તેજ કરતા આ કામે ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓ રવિન્દ્ર કુમાર કનુભાઈ ગોરસિયા, કેવલ ભરતભાઈ પટેલ બંને રહે સુરતનાઓ મળી આવતા તેઓને તપાસના કામે લાવી પૂછપરછ કરી તપાસના કામે અટક કરેલ અને આગળની તપાસ માટે તેમને વધુ તપાસ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આરોપી રવિન્દ્રકુમાર કનુભાઈ ગોરસિયાના રિમાન્ડ મેળવતા રિમાન્ડ મંજૂર થતાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.